આજે મિત્રો ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે નાવા ધોવાનું પણ મોડું થઈને પછી આપણે બેસી ગયા સીધું કેળું ખાવા માટે. કેળું ખાધા પછી થોડી વાર અને પાછી આપણને ભૂખ લાગી, પાછા આપણે ઉણા થઈ ગયા એટલે પાછા આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા. ચા નાસ્તામાં આપણે લઈ લીધા ખાખરા અને એની સાથે પી લીધી ચા. અને ત્યારબાદ ભાઈ આજે બારગામ થોડા કામથી જવાનું હતું એટલે ભાઈ આપણે પહેલાં તો સૌથી પહેલાં બાઇકને ઝાટકણાથી સાફ કરી લીધું. સાફ કર્યા પછી બાઇકને સેલ મારીને પછી નીકળી ગયા આપણે બારગામનું કામ પતાવવા માટે. અને રસ્તામાં ભાઈ ઘણા વર્ષો પછી હું મારી શાળા આગળથી નીકળ્યો ને ભાઈ એક અલગ પ્રકારનો આનંદ મને મહેસૂસ થયો. ત્યારબાદ ભાઈ આપણે જ્યારે રિટર્ન આવ્યો તો હો એટલી ખતરનાક ગરમી હતી, તમે જોઈ શકો છો. એકદમ પરસેવે રેપઝેપ થઈ ગયા હતા અને પછી આપણે રૂમાલથી પરસેવો લૂછીને એકદમ ફ્રેશ થઈને પછી બેસી ગયા લંચ કરવા માટે, કારણ કે લંચનો ટાઈમ થઈ ગયો હતો. અને લંચ એટલો મસ્ત બન્યું હતું લંચમાં ખાવાનું. લંચમાં શું હતું એ તમને બતાવી દઉં તો સરસ મજાનું મગનું શાક હતું, એની સાથે ડુંગળી બટાકાનું શાક હતું, એની સાથે થોડા રાઈસ અને એની સાથે લઈ લીધી એક રોટલી. અને ત્યારબાદ બી સાંજે થોડો આરામ કરીને આપણે નીકળી ગયા બહારના થોડા કામ પતાવવા માટે. આ તો ભાઈ આપણે નક્કી કર્યું આ તો ચાલતા ચાલતા કામ પતાવવા જવું છે. એટલે સૌથી પહેલાં આપણે પહોંચી ગયા સેલૂનમાં. અને સેલૂનમાં જઈને આપણે સૌથી પહેલાં કરાવી દીધી આપણી દાઢી એટલે કે બિયર ટ્રીમિંગ. અને એ કરાવ્યા પછી આપણે કેળમાં બચકો લઈ લીધો કપડાનો, અને એ કપડાનો બચકો લઈને આપણે પહોંચી ગયા ભાઈ દવાની દુકાને, કારણ કે આપણે મમ્મીની દવા ખતમ થઈ ગઈ હતી જે આપણે દવા લાવવાની હતી. ત્યારબાદ ભાઈ રાત્રે જમી કરીને પાછા આપણે બેસી ગયા વજ્રાસનમાં. અને વજ્રાસનમાં મોબાઈલ લઈને સ્ક્રોલ કરવા લાગ્યા, કારણ કે આવતીકાલથી મારી વસ્તી ગણતરીની તાલીમ થાય છે, એના મેસેજ વાંચવાના હતા. ત્યારબાદ ભાઈ આપણે જે પેન્ટો ઓલ્ટરેશન માટે આપ્યા હતા એ પેન્ટ ઓલ્ટરેશન બરાબર થયું છે કે નહીં, માપનું બરાબર છે કે નહીં એ ચેક કરીને એને મૂકી દીધા વોર્ડરોબમાં. ત્યારબાદ ભાઈ રાબેતા મુજબ આપણે પુસ્તક લઈને વાંચવા બેસી ગયા. અને ત્યારબાદ ભાઈ આપણો સુવાનો ટાઈમ થયો એટલે આપણે લાઇટ બંધ કરીને સીધા ગયા સુવા માટે. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય.